નવી દિલ્હી ગ્રેટર કૈલાશ બે સેવા કેન્દ્રની પ્રભારી વીકે સંગીતા દીદી, વીકે મેઘાબહેન અને દીપિકા જિંદલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ અનિલ ચૌહાણને ભાવપૂર્વક રાખડી બાંધી। આ અવસરે બીકે સંગીતા દીદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી અને રક્ષાબંધન સાથે રાષ્ટ્ર સેવા, શાંતિ અને આધ્યાત્મિક મૂલ્યોના મહત્વ પર ચર્ચા કરી। તમિલનાડુમાં મહામહિમ રાજ્યપાલ શ્રી R.N. રવિજીને તમિલનાડુ ઝોન સર્વિસ કોઓર્ડિનેટર બીકે બીના બહેને પવિત્ર રક્ષા સૂત્ર બાંધ્યું। તેમની સાથે વરિષ્ઠ આયુર્વેદ શિક્ષિકા બીકે મિથિલામણી, બીકે દેવી બહેન અને બીકે માધવભાઈ પણ હાજર રહ્યા। હિમાચલ પ્રદેશમાં શિમલા સેવા કેન્દ્ર પ્રભારી બીકે રજની બહેન અને વધારાની પ્રભારી બીકે સુનીતા બહેને મહામહિમ રાજ્યપાલ શ્રી શિવ પ્રદીપ શુક્લા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખવિન્દર સિંહ સુક્કુને રાખડી બાંધીને ઈશ્વરીય ભેટ અર્પણ કરી અને શુભેચ્છાઓ વ્યક્ત કરી। રાયપુરમાં શાંતિ સરોવરની પ્રભારી બીકે સવિતા બહેને છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુદેવ સાયના નિવાસ કાર્યાલયમાં મુલાકાત લઈ તેમને રક્ષા સૂત્ર બાંધ્યું અને તેમના આરોગ્ય તથા દીર્ઘાયુની શુભકામનાઓ આપી। આ જ ક્રમમાં દિલ્હી રાજીવ નગરની બીકે પૂર્ણિમા દીદીએ કેબિનેટ મંત્રી શ્રી રવિન્દ્ર ઇન્દ્રજીત સિંહ અને તેમની પત્ની શ્રીમતી મનીષા સિંહને રાખડી બાંધીને ઈશ્વરીય શુભકામનાઓ આપી। ત્યાં સુરતમાં મજૂરા ગેટ સેવા કેન્દ્રની પ્રભારી બીકે સોનલ બહેને કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને સાંસદ શ્રી CR પાટીલજીને આત્મિક સ્મૃતિનું તિલક કરી રક્ષા સૂત્ર બાંધ્યું।